માતાજી બધાને મસ્ત મજાની મારી સવાર પડી ગઈ છે માંડ માંડ ખુલી હતી પછી તોય ખુલી ગઈ અને હવે અત્યારે પંખો ચાલુ કરવાનો વિચાર હે ચાલુ ઈ તો 6 ઉપર પાછો રેડી બાકી બહુ હળવો હળવો ભાર ફીલ થાય છે માથા પર કે બહુ બર્ડન નથી લાગતું માથા પર આમ કે ભાઈ પોની લેવાની ચાલવાનું હા ભાઈ નાનું પૂછડું રેડી એટલા બધા ટૂંકા નથી કરાવ્યા હજી વધી જશે વધવા હશે તો બધા એમ કે તમે કપાવો ને તો વધે પણ મારા મમ્મી ત્યાં એમ કે ભાઈ તારે પૂછડેથી વાળ વધવાના હે કે પછી સ્કેલ્પ માંથી ને વધવાના હે તું કે મને કેતો હોય કે વાળ નો કપાવાય રેડી મેં કીધું હાલો જ્યાંથી વધવાના હોય ત્યાંથી બસ કાલનો દિવસ જતો ભી રહ્યો સન્ડે કેમ વીકેન્ડ આવી જાય ને કઈ ખબર નથી પડતી ઉર્વિશ તો એમ જ કે મને કે મારો ટાઈમ હે ને પાણી રેલાની જેમ ભાગે હા એને મોકલી દઈશ હમણાં હું અત્યારે કેટલા વાગી ગયા 8:30 5 મિનિટની વાર હે લાવને બતાડી દઉં 8:30 5 મિનિટની વાર છે અને બસ હવે હું પણ મારું હોમવર્ક લઈને બેસી જઈશ તો બધું કરેક્શન ને આ તે બધું કરી એન્ડ ધેન યસ આજ માટે અમે લોકો કઈક જે છે ઈ આવું ગોઠવીએ છીએ બધું કામનું ઘણું બધું ભેગું થઈ ગયું છે કાલ તો બપોર આમનામ જ પડી ગઈ હતી અને બસ પછી બપોર પછી સત્સંગમાં જવાનું હતું તો આવીને મેં એકાદ બે લેસન મારા કર્યા છે લેટ્સ સી હવે જોઈએ ડાયરેક્ટ બપોરે એને બહુ ઉતાવળ હશે આ ભગાવે ને એટલે આને એને આવાર ભગાવી પડી એમ હેતે હે કોને ખબર રહીએ કે એને ફોન ઓલો થાય પછી કે ને શ્રદ્ધા ને એને ઉમરા જટી આ ગામ ની ઉતાવળ હોય ઈ આજે પાણીપુરી ખાધી ને એટલે આજે ફૂડ પોઈઝનિંગ થતા વાર નહીં લાગે ના ના થઈ જાય અમુક ને એટલી ઉતાવળ હોય ને આગળ જવાની આમ સાચી વાત એને સૌથી પેલી વસ્તુ ગાડી જ ન અપાય ખબર હે આપણે 2-3 દિવસ પહેલા કોક સ્વિફ્ટ વાળે ટીટી 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 અમુક હોય નમૂના તો યસ અત્યારે બતાડી દઉં કેટલા વાગ્યા છે 8:44 થઈ છે અને અમે લોકોએ જમી લીધું છે પપ્પા હવે એના કામકાજે ચડી ગયા હું હવે જે છે ઈ મારું અહીંયા વર્ક લઈને બેસી ગઈ છું બરાબર હવે આપણે આજે એક વસ્તુ જોઈએ હું છે એ તો મને નથી ખબર પણ એમ કે જોઈએ ચલો અમે રસોઈ કરાવીના આવ્યા રે ઘેરે જાવું ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે વિડિયો ક્યાં હા ખાસ કરીને હા આખો વિડિયો અચ્છા ભાઈ પપ્પાને જો આ અમે આખું ફેમિલી અમારો ભાઈ પછી અહીંયા અમારા પપ્પા મમ્મી અને ના હું ને ઉર્વીશ બેકગ્રાઉન્ડ વોઇસ ઇગ્નોર કરજો બધાય હા બેકગ્રાઉન્ડ વોઇસ ને બધા ઇગ્નોર કરજો અને જો અહીંયા હે ને જો
રેડી ને કેવો આમ ટચક ટચક આમ આ લાઈક મારો લાસ્ટ વિડીયો હતો ન્યા મમ્મી પપ્પા હારેનો પછી મેં નથી લીધો અને બસ આ જવાની તૈયારીમાં ને જો હાચા ખેલ તો હે ને ન્યા હાલો બાકાજી કી બોલી મમ્મી રસોડામાં હે પપ્પા વોઇસ થી ને એલર્જી હે કા હે ને હાલો આવી બહેનું પપ્પાનું દાંતમાં અટવાઈ ગયું છે દાંતમાં બધા અટવાઈ જાય તો બધા છોડ્યું વગાડે ઓકે દેવું તો થાય ને અરે કોઈ નથી આમ કહું એમ એટલે હવા અંદર બહાર જાય એટલે ઓલું વયું જાય બધું સલવાયેલું હોય એમ એમ કહીએ આપણે એવું કરજો તમ તારે સિસોટી મારે ને સિગ્નલ ખુલે પછી કામકાજ કરવાનું રેડી ચાલો બસ મારે જવું જ છે વાસણ ઉટકવા હા વાવ પૂછ્યું કેમ સ્ટોપ થઈ ગયા બસ કहीं नहीं स्टॉप नहीं विचार क्या सोच रहे हो કાલ કર નાખશું આપણે કાલ કે મૂકી દઉં મૂકી દે હાલશે હંકેલીને મૂકી દો હું બીજું બધું આવે પણ વાસણ કોઈ દિવસ રેડી ગમે એવા ઠેકી ગયા ગમે એવું કામ આવી જાય કોઈ દિવસ શિવબુદ્ધિમાં ક્યારેય મેક્યા નથી ને મેકવાય નથી વાહ વાસણ એઠા નો થાય રેડી જોતી હતી ઓય બાપરે હું જોતી હતી ઓનું તો એ માતાજી વાળ તો મેં બાંધી દીધા હે પણ मैं देख रही थी ऐसे हमारा फोटोज ने એવું બધું ને બહુ પટ્ટી લાગે છે અમે કેમ વરસ દિવસ જતું રહ્યું કઈ ખબર નથી રહેવાની હમણાં થઈ જશે 2 મહિનામાં વરસ મમ્મી હે ને ઓલા મમ્મી કે તમારે રીતે જાવું હે ઘડી બેસ તો દાંત પે નીકળે છે કામ હે નીકળી ગયું છે શેરી સિસોટી હતી ને કે તો હોય નકર નીચે જાવ હોય તો તમને મેકો આવું હાલો નીચે બેહો પાર્કિંગ માં હાલો આ બાકાજી કે બોલી ગઈ છે બાકાજી કોઈ એમ 28 ઓક્ટોબર 2025 ઓક્ટોબર નવેમ્બર એક હાવણી લે એક સપન લે તા વેલન લે એને બાકાજી કહેવાય 10 મહિના 11 મહિના જેવું થઈ જાય હમણાં આ 10th મી એનિવર્સરી છે 11th ને 12th બરાબર હમણાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર બસ ઓક્ટોબરમાં તો અમારે 1 યર 365 ડે કમ્પ્લીટ થઈ જશે જેમાં ઉર્વી સાથે હાર્ડલી 1.5 મહિનો રહે વધીને એનાથી વધારે નહીં રહ્યું હોય હમણાંના 20-22 દિવસ અને એની પહેલાના 10-11 દિવસ પાકા તો યસ બહુ મતલબ ફાઇન બધું ડેકોરેશન ની હતું મસ્ત એકદમ તમે બધા કહો કે ભાઈ અમને તો નથી લાગતું રિયલ ફ્લાવર નું એમ પણ તમારે જે છે અમારા ઇન્સ્ટાગ્રામમાં તમે તારે જોઈ લેવું બધું બહુ પ્રોપર રીતે કર્યું હતું મતલબ હું તમને બતાડું છું સી હજી છે ને પાછું આવી રીતનું હતું બટ બહુ બ્યુટીફુલ હતું બધું બહુ મસ્ત હતું આ રીતે લાઇકવાઇઝ ને બધાએ ફૂલ ને એવું બધું રાખ્યું હતું ને ઘણું બધું હતું
અને આ અમે લોકો ગયા તા ત્યાં ફોટા પાડવા માટે. કઈ પ્લેસ છે ને કઈ લોકેશન મને ખબર નથી, પણ હું તમને કહી દઈશ જો મને ખ્યાલ હશે ને તો. યસ, અત્યાર માટે આપણે આટલું જ રાખીએ છીએ. અને આજે કઈ નવીન એટલું બધું છે નહીં, કેમ કે હમણાં 2 દિવસથી બહુ નવીન આવતું હતું, તો હવે કઈ નવીન એવું છે નહીં. બરાબર, હવે આપણે સીધા મળીશું કાલે નવા દિવસે, નવી એનર્જી અને નવી વાતો હારે. કંઈક નવું બનશે તો ભાઈ આપણે શેર કરશું જરૂરથી ને. અને કાલે અમારે એક પંખાનું પાછું નવેસરથી શૂટ કરવાનું, એ પણ મારા નવા વાળમાં. બટ હોપફુલી તમને દેખાતું મેં પિન નાખી દીધી. બાકી મને આમ આમ છૂછું આ લબડતું રહે ને એટલે એ બહુ મસ્ત લાગે એમ, મતલબ મને ગમે છે એવું. આમ ઓછું લાગે છે, બકલે જલ્દી રહી જાય છે માથામાં. મમ્મી ઘડિયાળ બંધ થઈ ગઈ. હું તો 8:45 સમજતી હતી. બોલો બધાને, તમને બધાને એમ બાયફું. ના ના આવે, મેં ક્યાં આજ કે મેં તમને લોકોને વોચ બતાડી છે. 8:52 થઈ ગયા. અરે ઈ નહીં, આમ મને એમ કેમ હું વ્લોગમાં એમ બોલી છું એમ. બસ કાંઈ નહીં, આપણે આજ માટે આટલું જ રાખશું. બાકી તમે જો અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને કહી દેજો, અને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે તમે બહુ બધા હારા લાગો હો. તો બધા વિડિયો જોજો, બધા રોજે રોજ એમ. તમે કેવા લાગ્યું છે, તમે કેવા લાગો છો અમને આમ કે. હવે મમ્મી ધીમે ધીમે વ્લોગિંગ કરતા શીખી ગયા હે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ કે ભાઈ જેના મમ્મી વ્લોગ ઉતારે હે. કોણ ઉતારે? હું કોણ ઉતારે હે? તમે ઉતારો હો વ્લોગ તો. ક્યારેક ક્યારેક ના ના એ રેડી હે. બેકી યસ, અત્યારે પણ અમારો નવો વ્લોગ આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં. 1 મિનિટ, હોટ કાર્ડ આવી ગયો તો. યસ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરીને કહી દેજો. અને થેન્ક યુ સો મચ કે તમે અમારી સાથે જોડાયેલા રહો છો. દરરોજ અમારા વ્લોગ આવે એની રાહે રહ્યો છો. મને બધા બોલે છે કે તમારો વ્લોગનો ટાઈમ હમણાં 1 થઈ ગયો છે એટલે અમને બહુ મજા આવે. ટાઈમે ભાઈ અમે વ્લોગ જોઈએ છીએ બધા. ઘણા જમતા જમતા જોવે છે, તો ઘણા એને ફ્રી ટાઈમમાં જોવે છે. ઘણા એવાય છે કે ભાઈ જે લોકો ફ્રી નથી રહેતા ને તો વિડીયો મિની વ્લોગ આખો જોઈ લે. મોટા મતલબ જે વ્લોગ હોય અમારા એમાં આવી લાઈક કરે, થોડુંક જોવે, પછી ભલે જતા રહીએ. કેમ કે એ લોકોનું એવું કેવું છે કે કામના લીધે અમને થોડો ઘણો ટાઈમ નથી મળતો એટલા માટે. સો બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. અને હવે આપણે સીધા મળશું કાલે. અત્યારે નવું ઓલરેડી હમણાં વાગશે થોડીક વારમાં, 5-6 મિનિટમાં. અને હું મારું વર્ક લઈને બેસી ગઈ છું, તો હું મારું એ કામ કરીશ. બાકી પપ્પા મમ્મી એનું કામ કરે છે. હવે આપણે સીધા મળશું કાલે. જય માતાજી.